ચાલો નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ની તમારે દ્વિતીય સત્રાંત પરીક્ષા શરૂ છે, બરોબર? ત્યારે હિન્દી વિષયનું એક મોડલ પેપર 40 ગુણનું સંપૂર્ણ મોડલ પેપર આપણે સોલ્યુશન કરીશું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમને કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે અને તમારી જે મહેનત છે, તમે જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તે પરીક્ષાની તૈયારી કરવામાં તમને થોડીક મદદ મળે એ હેતુ થઈને એક પ્રેક્ટિસ પેપર આપણે સંપૂર્ણ અહીંયા સોલ્યુશન જોઈશું. આઈએમપી પાછળ દોડવાનું નથી, બરોબર વિદ્યાર્થી મિત્રો? ચાલો આપણે પ્રશ્નપત્રની શરૂઆત કરીએ. બ્લુપ્રિન્ટ આધારિત છે કે નીચેના પ્રશ્ન એક છે, વાક્યો કા ગુજરાતી में अनुवाद कीजिए. 5 ગુણ છે, એટલે કે એક વાક્યનો તમારે ગુજરાતીમાં અનુવાદ કરવાનો 1 ગુણ તમને મળે છે. પહેલું વાક્ય છે, બચ્ચે मैदान में क्रिकेट खेल रहे हैं. આનું ગુજરાતી કરો તો કે બાળકો છે એ મેદાનમાં ક્રિકેટ રમી રહ્યા છે, આવું થશે, બરોબર? ચાલો એના પછી બીજો પ્રશ્ન, બીજું વાક્ય છે, हमें पर्यावरण की रक्षा करनी चाहिए. તો એનું ગુજરાતીમાં અનુવાદ કરીએ તો કે આપણે પર્યાવરણની રક્ષા કરવી જોઈએ, આ રીતે થશે. ચાલો એના પછી આગળ વધી જઈશું, આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. એ પહેલા વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હજી આવનારું જે મોડલ પેપર છે એ અંગ્રેજી વિષયનું એ તમને મળી રહે વિના મૂલ્યે, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ વિડીયોને લાઈક કરી દો, એટલે તમે જેમ લાઈક કરો એમ અમને વધારે પ્રોત્સાહન મળે આગળ કામ કરવા માટે, બરોબર? અને પરીક્ષા પછી ભાઈ વેકેશનમાં આપણે અવનવી એક્ટિવિટી ઘણી બધી કરીશું, અને તમે જ્યારે ધોરણ 6 માં પ્રવેશ મેળવશો ત્યારે ધોરણ 6 માં પણ તમને છે એ તમામ પાઠના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, પાઠની સમજૂતી, આ બધું મળી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. એના પછીનું વાક્ય, ગાય એક પાલતુ પશુ है. આને ગુજરાતીમાં અનુવાદ કરીએ જઈએ આપણે તો કે ગાય એક પાલતુ પ્રાણી છે. એના પછી वर्षा ऋतु में चारों ओर हरियाली छा जाती है. તો એને ગુજરાતીમાં અનુવાદ કરીએ તો કે વર્ષા ઋતુમાં ચારે બાજુ હરિયાળી છવાઈ જાય છે. એના પછી કોયલ મીઠા ગાના ગાતી है. ગુજરાતીમાં અનુવાદ કરો છે તો કે કોયલ મધુર ગીત ગાય છે, અથવા તો કોયલ મીઠું ગીત ગાય છે, બરોબર? ચાલો એના પછી આગળના પ્રશ્ન તરફ જઈશું. નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર लिखिए. 6 ગુણ છે, 3 પ્રશ્નો હોય, એક પ્રશ્નના 2 ગુણ આપણને મળે. पहलो प्रश्न, आलू से खाने की क्या क्या चीजें बनती है. आलू से खाने की क्या क्या चीजें बनती है. तो जુઓ, आलू से सब्जी, टिक्की, चिप्स और चाट जैसी खाने की चटपटी चीजें बनती है. આના સિવાય તમે તમારા રીતે પણ લખી શકો છો, અહીંયા લખ્યું એ જ લખવું એવું જરૂરી હોતું નથી. એના પછી અબ્દુલ કાदिर की समाधि कहाँ है. તો અબ્દુલ કાदिर की समाधि बगदाद में है. આવી રીતે તમે સરસ મજાનો પ્રશ્નનો જવાબ લખી શકો છો. ચાલો એના પછી रजिया ने पानी की कमी दूर करने के लिए क्या उपाय बताया. तो रजिया ने पानी की कमी दूर करने के लिए एक बड़ा खड्डा खोदने का उपाय दिया. આવી રીતે તમે સરસ મજાનો પ્રશ્ન લખી શકો છો. ચાલો આમ જ ફટાફટ આપણે આખું પેપર સોલ્વ કરતા જઈશું, પરંતુ જે વિદ્યાર્થી મિત્રોને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને મારા વાલા એક લાઈક કરી દો. તમારી એક લાઈક અમને ઘણું બધું પ્રોત્સાહન આપે છે, બરોબર? ચાલો પ્રશ્ન 3 છે, કવિતા આપેલી હોય, કવિતા વાંચીને કવિતા ઉપરથી આપણે પ્રશ્નના જવાબ લખવાના હોય. કવિતા છે, નીલા અંબર પ્યારી ધરતી, पेड़ पौधे है मुस्काते, सूरज दादा सुबह जगाते, पंछी मीठे गीत सुनाते, नदियां बहती कलकल करती, फूल महकते बागों में, ठंडी हवा जो चलती फिरती, खुशियां भरती प्राणों में, हमें प्रकृति से प्रेम है करना, इसको साफ बनाए हम, पेड़ लगाकर प्यार बांटकर खुशियां सब में सजाए हम. આવી કઈક કવિતા છે. હવે આ કવિતા આધારે આપણને 6 કે 5 પ્રશ્નો, 5 પ્રશ્ન આપણને પૂછે. એ 5 પ્રશ્નોના કવિતા આધારે પ્રશ્નના જવાબ દેવાના છે. पहलो प्रश्न, कविता में सुबह कौन जगाता है. तो कि कविता के अनुसार सुबह सूरज दादा जगाते हैं. बीजो प्रश्न, पंछी क्या करते हैं. तो कि पंछी मीठे गीत सुनाते हैं. कविता आधारे આપણે જવાબ દેવાના છે ભાઈ. तीजो प्रश्न, नदियां कैसी आवाज करती हुई बहती है. तो कि भाई नदियां है कलकल करती हुई बहती है. આવી રીતે આપણે જવાબ સરસ મજાના લખી શકીએ. એના પછી પ્રશ્ન જોઈએ, 2 પ્રશ્ન હજી બાકી છે. हमें प्रकृति के साथ कैसा व्यवहार करना चाहिए. तो हमें प्रकृति से प्रेम करना चाहिए और उसे साफ रखना चाहिए.
कविता आधारित આપણે જવાબ દેવાના. प्रकृति को सुंदर बनाने के लिए हम क्या कर सकते हैं? तो प्रकृति को सुंदर बनाने के लिए हम पेड़ लगा सकते हैं और चारों ओर सफाई रख सकते हैं. આવી રીતે આપણે લખી શકીએ. ચાલો એના પછી निम्नलिखित शब्दों को शब्दकोश के क्रम में लिखिए. 2 ગુણનો પ્રશ્ન છે ભાઈ. दुमदुमा, लहलहाए, कड़ाही અને છપાછપ. આને શબ્દકોશના ક્રમમાં લખવાનું છે. શબ્દકોશના ક્રમમાં લખો એટલે પહેલા આવશે કડાહી, પછી આવશે છપાછપ, પછી દુમદુમા અને પછી લહલહાએ આવશે. તો કડાહી, છપછપા, દુમદુમા અને લહલહાય આવી રીતે આપણે શબ્દકોશના ક્રમમાં લખી દેવાનું છે. बरोबर છે. ચાલ એના પછી नीचे दिए गए विशेषणों का वाक्य में प्रयोग करके लिखिए अथवा तो प्रयोग कीजिए. 2 ગુણનો પ્રશ્ન. જો અહીંયા આપણને 2 વિશેષણ આપેલા છે, સફેદ અને સુંદર. આપણે એનો વાક્યમાં પ્રયોગ કરવાનો, એટલે કે સફેદ આવતો હોય એવું વાક્ય બનાવવાનું. તો જો બગીચે में सफेद फूल है, પાછું સફેદ વિશેષણ થવું જોઈએ. તો બગીચે में सफेद फूल है. સુંદર માટે લખીએ તો કે મોર એક સુંદર પક્ષી છે. અહીંયા સુંદર છે એ વિશેષણ થઈ ગયું. મોર પક્ષી તો છે પણ કેવું? સુંદર પક્ષી છે. એ જ રીતે બગીચામાં ફૂલ છે પણ કેવા ફૂલ છે? સફેદ ફૂલ છે. તો વિશેષણ કરી દેવાનું છે આપણે એને. ચાલો રેડી, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. હાલો ભાઈ, લાઈક કરવાનું બાકી હોય મારા વાલા વિડીયોને લાઈક કરી દો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો મારા વાલા. હજી અંગ્રેજીનું પેપર છે એ પણ તમને આવી જ રીતે સોલ્વ કરાવીશું. બરોબર. એના પછી પરીક્ષા પૂરી થાય પછી વેકેશનમાં આપણે ઘણી બધી એક્ટિવિટી કરીશું કે જે વેકેશનનો સમય છે એમાં પણ આપણે નવું નવું કંઈક શીખી શકીએ. બરોબર. ચાલો, समानार्थी शब्द देकर उसका वाक्य में प्रयोग कीजिए. 2 ગુણનો પ્રશ્ન છે. સમાનાર્થી શબ્દ, એક શબ્દ આપ્યો એનો પહેલા તો આપણે સમાનાર્થી શબ્દ લખવાનો, પછી એનું વાક્યમાં પ્રયોગ કરવાનો. જમીન આપ્યું તો એનો સમાનાર્થી શબ્દ થઈ ગયો ધરતી. હવે એને વાક્યમાં પ્રયોગ કરીએ તો ખરગોશ ધરતી કે અંદર बिल बनाकर रहता है. જો અહીં ધરતી આવ્યું, આવી રીતે વાક્ય બનાવવાનું. એક શબ્દ આપેલો છે ખુશ, તો એનું સમાનાર્થી શું થશે? પ્રસન્ન થશે. હવે આપણે એને વાક્યમાં પ્રયોગ કરીએ તો આજ કક્ષા में सभी बच्चे बहुत प्रसन्न है. આવ્યું પ્રસન્ન. તો આવી રીતે આપણે એને વાક્યમાં પરિવર્તન કરવાનું હોય છે. ચાલો એના પછી વિરુદ્ધાર્થી શબ્દ દેकर उसका वाक्य में प्रयोग कीजिए. હવે અહીંયા આપણે વિરુદ્ધાર્થી શબ્દ આપવાનો ભાઈ. શબ્દ આપ્યો હોય એનો વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો, પછી વાક્યમાં પ્રયોગ કરવાનો. વિરુદ્ધાર્થી શબ્દમાં બને ત્યાં સુધી બંને શબ્દો આવી જાય એવું વાક્ય બનાવવાનું હોય. આસમાન આપ્યું તો એનો વિરુદ્ધાર્થી શું થાય? ધરતી. હવે જો અહીંયા ધરતી પર હમ ચલતે हैं और आसमान ऊपर दिखाई देता है. બંને શબ્દો આવી ગયા કે ન આવી ગયા? તો આવી રીતે મેક્સિમમ ટ્રાય એવી કરવાની બંને શબ્દ આવે એવું વાક્ય બનાવવાનું. આગે તો પીછે, આગેનો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? પીછે થશે. હવે એના ઉપરથી આપણે વાક્ય બનાવીશું. તો કે દોડ में जो आगे है वह जीतता है और जो पीछे है वह हारता है. આવી રીતે વાક્ય બનાવી શકાય. બરોબર છે? ડન છે. ચાલો એના પછી निम्नलिखित मुहावरे के अर्थ लिखकर उसका वाक्य में प्रयोग कीजिए. मुहावरो આપ્યો છે એનો અર્થ લખવાનો, પછી એનું વાક્યમાં પરિવર્તન કરવાનું. અહીંયા આપણને આપ્યો પહેલો મુહાવરો શાન બઢાના. એનો અર્થ શું થાય? તો કે માન સન્માન में वृद्धि करना. હવે એનું વાક્યમાં પ્રયોગ કરવો જોઈએ તો કે હર બચ્ચા પઢ लिख कर अपने माता पिता की शान बढ़ाना चाहता है. આ એનું વાક્યમાં પ્રયોગ થઈ ગયો. એ જ રીતે બીજું છે શીશ ઝુકાના. તો એનો અર્થ શું થાય? તો કે વિનમ્ર હોના. શું થાય? વિનમ્ર હોના. वाक्य में प्रयोग करिए तो कि मंदिर में प्रवेश करते ही भक्त श्रद्धा से भगवान के सामने शीश झुकाते हैं. આવી રીતે સરસ મજાનું વાક્યમાં પણ પ્રયોગ કરવાનો હોય છે. 2 ગુણ છે. એક ગુણ તો કે તમે એનો અર્થ લખો, બીજો ગુણ તો કે એને તમે વાક્યમાં પ્રયોગ કરો. બરોબર છે? ચાલો સોરી, અડધો ગુણ આવશે. 2 પ્રશ્ન પૂછાય. અડધો ગુણ તમને અહીંયા જવાબ એનો અર્થ લખવાનો અને અડધો ગુણ વાક્યમાં પ્રયોગ કરવાનો મળશે. બરોબર? सांकेतिक चिन्हों को समझकर एक वाक्य में विवरण लिखिए. અહીંયા જે ચિહ્નો આપ્યા છે એ શેના માટે છે એ આપણે લખવાનું છે. પહેલું ચિહ્ન આપ્યું તો એનો મતલબ શું છે? આગે સંકરા પુલ છે, એટલે કે આગળ સાંકડો પુલ આવે છે. બરોબર. બીજું ચિહ્ન આપ્યું આપણને અહીંયા જો સાયકલ ઉપર આમ ક્રોસ કરેલું છે, એનો મતલબ યહાં સાયકલ ચલાના મના है. પછી ત્રીજું અહીંયા આપ્યું છે તો એનો મતલબ થાય રૂકીએ. ચોથું આપ્યું એનો મતલબ થાય સિર્ફ બાયે ઓર મુડીએ. કાં તો તમારે સીધું જવાનું કાં તો બાઈ ઓર મૂડો, એ સિવાય કાંઈ નહીં. એના પછી અહીંયા છે તો કે બાઈ ઓર ચલે, એટલે કે ગાડી તમારી બાઈ ઓર ચલાવીએ. બરોબર?
ચાલો, એનું થઈ ગયું. નેક્સ્ટ પ્રશ્ન, પરિચિત વિષય પર 4-5 વાક્ય લીખીએ. અહીંયા જે વિષય આપ્યો હોય એના ઉપર 4-5 વાક્ય આપણે લખવાના હોય. અહીંયા આપણને આપ્યું મેરા પ્રિય મિત્ર, તમને આપે મેરી પાઠશાલા આપે, બરોબર, મેરા પ્રિય પ્રાણી આપે, પશુ આપે, મેરે પ્રિય શિક્ષક આપે, કઈ પણ આપી શકે. તો જો મેરા ગાંવ આપી શકે, તો 4-5 વાક્ય તમારે બનાવવાના હોય એના ઉપર. અહીંયા જુઓ, मेरा प्रिय मित्र, मेरा एक बहुत अच्छा और प्यारा मित्र है, हम दोनों, અહીંયા તમે નામ પણ લખી શકો. અહીંયા આપણે નામ નથી લખ્યું, શું કામ? તમે તમારી રીતે તમારું નામ અહીંયા લખી શકો. मेरा प्रिय मित्र राहुल है, कोई પણ નામ લખી શકો. तो मेरा एक बहुत अच्छा और प्रिय मित्र है, हम दोनों स्कूल में साथ बैठकर पढ़ाई करते हैं, खेल के मैदान में भी हम साथ मिलकर खेलते हैं, जब मैं दुखी होता हूं तो वह मुझे हंसाने की कोशिश करता है, हम एक दूसरे की हर काम में मदद करते हैं. આવી રીતે તમારે અલગ અલગ વાક્યો છે એ 4-5 વાક્ય લખવાના હોય. એવું ન હાલે કે તમે લખી નાખો મેરા પ્રિય મિત્ર રાहुल है, राहुल के 2 कान है, राहुल को 1 नाक है, राहुल के सर पे बाल है, એવું ન હાલે. આવા કઈક આમ અર્થપૂર્ણ વાક્ય લખવાના હોય, બરોબર. ચાલો, એના પછી નીચે દિए गए चित्र का वर्णन 5 वाक्य में कीजिए. અહીંયા જો ચિત્ર આપેલું છે, આ ચિત્ર ઉપરથી તમારે 5 વાક્ય લખવાના હોય. જે ચિત્ર આપ્યું હોય ને એના ઉપરથી હો. અહીંયા આપણને ચિત્ર આપ્યું, એક બજારનું ચિત્ર આપ્યું કે જ્યાં શાકભાજી વેચાતી હોય. તો અહીંયા આપણે લખીએ કે यह एक बाजार का दृश्य है, यहाँ फल और सब्जी बेचने वाले बैठे हैं, लोग अपनी पसंद की चीजें खरीद रहे हैं, एक औरत तराजू में सब्जी तोल रही है, बाजार में काफी चहल पहल है. આવી રીતે તમે લખી શકો છો. ચિત્ર આધારે તમારે લખવાનું હોય છે, બરોબર. ચાલો, તો અહીંયા છે એ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે તમારા 40 ગુણનું મોડલ પેપર છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લીધું છે, બરોબર. તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય, બરોબર, આ મોડલ પેપર પસંદ આવ્યું હોય તો એક જરાક લાઈક કરી દેજો મારા વાલા. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો એટલે કાલનું અંગ્રેજીનું પેપર પણ તમને મળી જાય. પછી તો કે વેકેશન દરમિયાન આપણે અવનવી એક્ટિવિટીઝ કરશું કે જેના કારણે તમને રજાના દિવસોમાં કંઈક જ્ઞાનમાં વૃદ્ધિ થાય, બરોબર. તો એ એક્ટિવિટીઝમાં જોડાવા માટે થઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો, અને ફરી પાછા મળીશું. ત્યાં સુધી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.